હવે દસમ ચિત્ર લોક સ્વરૂપ ભાવના. લોક સ્વરૂપ ભાવના એ ભાવનાનું સ્વરૂપ અહીં આગળ સંક્ષેપમાં કહેવાનું છે. એનો ઘણો વિસ્તાર છે. અહીંયા તો આખા લોકનું સ્વરૂપ સંક્ષેપમાં કૃપાલ તરીકે કહેવાનું છે. જેમ પુરુષ બે હાથ દઈ પગ પહોળા કરી ઊભો રહે તેમ લોકનાલ કિંવા લોક સ્વરૂપ જાણવું, એટલે કટી કમરમાં બે હાથ મૂકી અને જેમ કોઈ પરપુરુષ પગ પહોળા કરીને ઊભો રહે તે પ્રકારનું લોકનાલ અથવા લોકનું સ્વરૂપ જાણવું. એમાં વચ્ચે લોકનાલ ત્રસ નાડી છે. તિરછા થાળને આકારે તે લોકનું સ્વરૂપ છે. કિંબા માદલને ઊભા મૂક્યા સમાન છે. માદલ એટલે મૃદંગ, ડમરું, એને આપણે ઊભું મૂક્યું હોય એ વચ્ચેથી આમ હોય ને આમ બે બાજુ, બરાબર, એને ઊભું મૂક્યું હોય તે પ્રમાણે લોક છે. ડોલનું પણ પેલું વચ્ચેથી આમ બાંધેલું હોય જેને માદલ કહે અથવા મૃદંગ કહે છે. નીચે ભુવનપતિના નિવાસ છે. આપણી નીચે આપણે મધ્યલોકમાં છીએ, તીર્છાલોકમાં. ઉપર દેવલોક, નીચે ભુવનપતિ, વ્યંતર અને સાતે નરકો છે. જ્યોતિષ ઉપર, હા, આ બધા તારા વગેરે, હા, એ જ્યોતિષ વિમાનો. અને તીર્છે અઢી દ્વીપ આવી રહેલા છે. આપણે અહીંયા મધ્યલોકમાં અહીંયા અઢી દ્વીપ, એક પછી તો આવા અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે, પણ અઢી દ્વીપ સુધી જ મનુષ્યો છે. ઊંચે 12 દેવલોક, 9 ગ્રેવિક, 5 અનુત્તર વિમાન અને તે પર અનંત સુખમય પવિત્ર સિદ્ધગતિની પાડોશી સિદ્ધશિલા છે. ઉપર 12 દેવલોક, તેના ઉપર 9 ગ્રેવિક, તેના ઉપર 5 અનુત્તર વિમાન, 4 ખૂણે 4 વચમાં સરવાર સિદ્ધિ વિમાન અને તેના ઉપર અનંત સુખમય પવિત્ર સિદ્ધ ગતિની પાડોશી સિદ્ધશિલા છે. તે લોકાલોક પ્રકાશક, સર્વજ્ઞ, સર્વદર્શી અને નિરૂપમ કેવળ જ્ઞાનીઓ ભાખ્યું છે. આ બધું કોણે જોયું? કેવળ જ્ઞાનીઓએ. લોકાલોક પ્રકાશક, સર્વજ્ઞ, સર્વદર્શી એવા કેવળ જ્ઞાનીઓ આ બધું જોયું છે ને કહ્યું છે. સંક્ષેપે લોક સ્વરૂપ ભાવના કહેવાય. એટલે 14 રજ્જુભર લોક છે. બ્રહ્મચારીજીએ કહ્યું છે મોક્ષમાલા વિવેચનમાં લોક સ્વરૂપ ભાવનામાં કે લોકમાં ઉત્પત્તિના સ્થાન, આકાર વગેરેના વિચાર જેમાં છે તેમાં જીવોની ઉત્પત્તિ, સ્થિતિ, મરણ કેવી રીતે થયું છે તે લોક સ્વરૂપ ભાવના વડે વિચારવું. લોક પુરુષાકારે કહ્યો છે. તેનો વિસ્તાર 343 ઘનરજ્જુ પ્રમાણ છે. ત્રસ નાડીમાં ત્રસ સ્થાવર બંને પ્રકારના જીવો છે અને ત્રસ નાડની બહાર એકલા સ્થાવર જીવો છે. 3 લોક ઉર્ધ્વ, અધોને તિર્યક છે. તે સર્વત્ર જીવ અજીવ એક કરીને ભરપૂર છે. એ વિશે શાસ્ત્રમાં વિસ્તારથી વર્ણન છે. તે વિચારતા વૈરાગ્ય જો થાય તો જીવ મોક્ષ માટે પુરુષાર્થ કરે. કે આવા આટલા મોટા લોકાકાશમાં અનંતકાલથી આ જીવ 84 લાખ જીવાનીઓ ભટકે છે. કેવા તિર્યંચના ઢોર પશુના દુઃખને પામે, નરક ગતિના દુઃખને પામે. મનુષ્યમાં પણ કેટલી ત્રિવિધ તાપાગ્નિ કે જન્મજરા મૃત્યુના દુઃખ છે. અને દેવલોકમાં ઈચ્છાઓનું કેટલું દુઃખ છે. ત્યાં ક્યાં શાંતિ છે? ત્યાં ઈચ્છા નવી નવી ઉગે, કળ ન વળે છે. ઈચ્છાઓથી રહિત કંઈ દેવો નથી. સમ્યક દ્રષ્ટિ જે હોય તે સદા સુખી છે. એને જ્ઞાન વડે એની ઈચ્છાઓ રોકાઈ ગઈ. બાકી મિથ્યા દ્રષ્ટિ તો સર્વત્ર દુઃખી અને સમ્યક દ્રષ્ટિ સર્વત્ર સુખી. સુખનું કારણ સમ્યક જ્ઞાન છે, સાચી સમજણ. એ જેને આવી ગઈ તે સુખી, અને એ ન હોય તો ભલે ને દેવલોકમાં હોય તોય દુઃખી. એટલે પ્રભુ કે પ્રભુ સમજણ એ જ સુખ છે, અણસમજણ એ જ દુઃખ છે. એટલે સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. સમજ સાર સંસાર में
સમજુ ટાળે દોષ સમજ કરી જીવી કે આ અનંતા. એટલે સમ્યક જ્ઞાન, કારણરૂપ સમ્યક જ્ઞાન એ સમ્યક દર્શન લાવે છે. દેતી ભિન્નેવા આત્મા છે એવો એ કારણરૂપ સમ્યક જ્ઞાન છે. નિશ્ચય આત્મદર્શન આગળ જતાં કરાવે. એટલે અહીંયા પણ કહ્યું છે, પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રમાં બ્રહ્મચારીજીએ લખ્યું, 14 રજ્જુ ભર લોકનું પુરુષ સમ સંસ્થાન, તેમાં જીવ અનાદિથી ભમે ભૂલી નિજ ભાન. 14 રજ્જુ ભરા લોક છે, 14 રજ્જુ પ્રમાણ. આ લોકનું પુરુષ સમ સંસ્થાન એટલે કટી, કમરમાં 2 હાથ ધરીને પુરુષ ઉભો રે, પગ પોળા કરી, તે આકાર આ લોકાકાશનો છે. તેમાં જીવ અનાદિથી ભમે ભૂલી નિજ ભાન. તેમાં આપણો આત્મા અનાદિકાલથી ભમે છે. શા કારણે? ભૂલી નિજ ભાન, પોતાના આત્મભાનને ભૂલવાથી. અને એટલે જ કૃપાળદેવે આત્મસિદ્ધિ પહેલી ગાથામાં જ કહ્યું, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ. પોતાના સ્વરૂપને સમજે તો પછી છૂટી જાય, પણ ન સમજે ત્યાં સુધી તો 4 ગતિમાં જ ભટકે. અને સમજાવ્યું તે બદ નમો શ્રી સદગુરુ ભગવાન. શ્રી સદગુરુ આત્મનાની પુરુષ જ આ વાત સમજાવી શકે કે તું તારા સ્વસ્વરૂપના અજ્ઞાનથી જ અનંતકાલથી રજડે છે. 14 રજ્જુ ભર લોકનું પુરુષ સમ સંસ્થાન, તેમાં જીવ અનાદિથી ભમે ભૂલી નિજ ભાન. વળી ઋષભદેવ ભગવાનના જીવન ચરિત્રમાં લખ્યું બ્રહ્મચારીજીએ, જીવા જીવ વડે ભર્યો જી 14 રજ્જુ ભર લોક, અનંત આકાશે રહ્યો જી, અનંત આકાશે રહ્યો જી. જુએ જ્ઞાન આલોક જીવ જોને, ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. આ 14 રજ્જુ પ્રમાણ લોક તે અનંત જે આકાશ અસ્થિ કહે છે, અલોકાકાશ જે છે એના મધ્યમાં રહ્યો છે, તેમાં લટકે છે 3 પવનના બળે. અલોકાકાશમાં, લોકાકાશમાં લોક લટકે એવી રીતે છે. અલોકાકાશ તો અનંત છે, ના એમાં કોઈ નથી જઈ શકતું. એના વચ્ચે આ જે આપણો જે લોક છે તે અલોકાકાશમાં છે, એના મધ્ય છે. એ એમ કે છે અનંત આકાશ રહ્યો. અનંત આકાશ અલોકાકાશ અનંત છે, તેના વચમાં જેમ પેન્ડ્યુલમ કેમ લટકે એમ રહેલો છે. અને ઘનવાદ તનવાદ ઘનોદધી એનાથી રહેલું છે. 14 રજ્જુ ભર લોકનું, જીવા જીવ વડે ભર્યો જી 14 રજ્જુ ભર લોક, અનંત આકાશે રહ્યો જી. કોણે જોયું? જુએ જ્ઞાન આલોક જીવ જોને, ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. કેવળ જ્ઞાનીઓ પોતાના જ્ઞાન વડે આ જોઈને કહ્યું, બાકી તો કોણ જાણી શકે. 6 ઢાળામાં પણ દૌલતરામજી કહે છે, કિન્હુ ન કરો ન ધરે કો, ષટ દ્રવ્યમયી ન હરે કો. કિન્હુ ન કરો, કોઈ આ લોકને કોઈએ કર્યો નથી. કિન્હુ ન કરો, ન ધરે કો, કે કોઈ ઈશ્વરે આ લોકને ધરી રાખ્યો નથી. કિન્હુ ન કરો ન ધરે કો, ષટ દ્રવ્યમયી ન હરે કો. આ ષટ દ્રવ્યનું બનેલું આ વિશ્વ છે. ન હરે કો એટલે એનો કોઈ કાળે નાશ નથી. એને કોઈ હરી ન શકે, કોઈ કાળે નષ્ટ નહીં થાય. ન કોઈએ બનાવ્યું, ન કોઈ એને નષ્ટ કરી શકે, ન કોઈએ ધારણ કરીને રાખ્યું. પણ ષટ દ્રવ્યનો સમૂહ એ અનાદિકાલથી એમને એમ છે. હોય તેનો નાશ નહીં તે નહીં હોય. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોય. કિન્હુ ન કરો ન ધરે કો, ષટ દ્રવ્યમયી ન હરે કો. આ લોક માહી
બિન સમતા, દુઃખ સહે જીવ નિત ભ્રમતા. આ લોકમાહી બિન સમતા, દુઃખ સહે જીવ નિત ભ્રમતા. આવા 14 રજ્જુભર લોકમાં આપણો આત્મા બિન સમતા, સમતા ભાવ રહ્યો, સમતા ભાવથી રહિત રહ્યો થકો, તે દુઃખ સહે જીવ નિત ભમતા. હંમેશા 4 ગતિમાં ભટકતા આપણો આત્મા દુઃખ જ પામે. કેમ કે સંભાવમાં આવ્યો નથી. સંભાવ ખરો તો આત્મજ્ઞાનીને હોય. આત્મજ્ઞાન વગર સાચો ખરો સંભાવ આવે નહીં અને આ જીવનું ભાવ ભ્રમણ મટે નહીં. એટલે કૃપાલ કે સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. એ સિવાય સર્વ દુઃખથી જીવ મુકાઈ શકે નહીં. આ લોકમાં હિ બિન સમતા, દુઃખ સહે જીવ નિત ભ્રમતા. એનું ભાવ ભ્રમણ મળતું જ નથી. કેમ કે સંભાવ એટલે જ્ઞાતા દ્રષ્ટાપણું અથવા જે આત્માનો સ્વભાવ શુદ્ધ સ્વભાવમાં જે આવે નહીં ત્યાં સુધી તો એ રાગદ્વેષથી મલિન હોવાથી 4 ગતિમાં જ ભટકે. આ લોક આખા લોકમાં ભટકે. એટલે આ લોક સ્વરૂપ ભાવના આપણે શા માટે વિચારવી કે અનંતકાળથી આ નરક નિગોદ આદિ ભવોમાં ભટક્યા જ કરે છે. આટલો બધો અનંતકાળ વહી ગયો જ્યાં આદિ નથી, કેટલા દુઃખ પામ્યા. તેમાં નરકના દુઃખ કેવા, આ ઢોર પશુના દુઃખ કેવા, આપણને પણ જન્મથી તે ગર્ભથી લગાવીને કેવા કેવા દુઃખ ભોગવ્યા એ આપણને ખ્યાલ છે. અને દેવો પણ ઈચ્છાઓને લઈને એ દુઃખી છે. મિથ્યાત્વી સદૈવ દુઃખી. હવે કે છે એકવાર ગોપાળભાઈએ બ્રહ્મચારીજીને એમ પૂછ્યું કે આ બધું લોક સ્વરૂપ જાણવાથી આપણને શો લાભ થાય? કે ગમે ત્યાં લોકોને આપણે શું, એથી આપણે શો લાભ? ત્યારે બ્રહ્મચારીએ કહ્યું કે આ જીવ ક્યાં ક્યાં જન્મ્યો છે અને ક્યાં ક્યાં મર્યો, કેવા કેવા દુઃખ ભોગવ્યા, એનો વિચાર કરતાં જીવને વૈરાગ્ય થાય કે હો મેં આવા નરકના દુઃખ ભોગવ્યા, જ્યાં આજે એક સોઈ અડે તો પણ કૂદું અને કેવા કેવા ભયંકર દુઃખો. એવી તો કરોડો સોયો ભલે તપાવીને લગાડે એવા ગર્ભના પણ દુઃખો કયા, 3.5 કરોડ સોયો, એથી 8 ગણી વેદના તો જીવ ગર્ભમાં રહે ત્યારે પામે. અને નરકની બધી કેવી ભયંકર વેદના ભોગવી છે આ જીવે પોતે જ. છતાં એનો કંઈ એને ખ્યાલ આવે, વિચાર આવે તો એથી છૂટવાનો કંઈ ભાવ ઉપજે કે હો આવા દુઃખો મારે ભોગવ્યા જ કરવાના, વારંવાર જન્મવું, વારંવાર મરવું, વારંવાર રોગને આધીન ઇષ્ટ વિયોગ અને સંયોગ, ચિંતા, શોક આદિ માં જ રહેવું. કે એથી કોઈ એનો ઉપાય છે? મુક્તિ છે તો કે છે, એનો ઉપાય પણ છે. ચટ્ટુપત્ય મોક્ષનો ઉપાય છે. આ તો ત્રીજું પર કરતા છે માટે ભોગતા છે. કર્મ ન કરે તો શા માટે ભોગવે? અને પોતે આત્મા છે, નિત્ય શાશ્વત પદાર્થ છે. માટે હવે તું કર્મા આવા કરેલા કર્મો નિર્જરા કરીને ખપાવી નાખ અને આ લોક સ્વરૂપની ભાવના ભાવી અને હવે ફરી આ લોકમાં રખડવું ન પડે એમ કર, ફરી ભટકવું ન પડે એમ કર. એના માટે કે છે આ વિચારવું છે. પાપ પ્રનાલને રોકવા માટે આશ્રવ ભાવના અને સંવર ભાવના, એટલે પાપના નાળાઓ ને બંધ કરવા માટે આશ્રવ ભાવના અને સંવર ભાવના, એટલે પુણ્ય આશ્રવ. અશુભમાંથી શુભમાં આવે ત્યારે પુણ્યનો આશ્રવ થાય, પછી કાળે કરીને એને પણ બંધ કરવો પડે. તે શુભા શુભ છેદતા ઉપજે મોક્ષ સભા. એટલે આશ્રવ ભાવના અને સંવર ભાવના એ પાપ પ્રણાલને રોકવા માટે, એટલે કે પાપમાંથી છૂટીને પુણ્યમાં આવો, પુણ્યમાંથી પછી શુદ્ધ ભાવમાં આવો. તપ મહાફલી માટે નિર્જરા ભાવના. તપ મહાફલી એટલે તપનું મહાફળ પ્રાપ્ત કરવા માટે નિર્જરા ભાવના. તપ નિર્જરા ચ, તપ શા માટે? કર્મોની નિર્જરા કરવા માટે. અને લોક સ્વરૂપનું કિંચિત તત્વ જાણવા માટે. અને લોક સ્વરૂપનું કિંચિત તત્વ જાણવા માટે લોક સ્વરૂપ ભાવના, એટલે કંઈક એને ખ્યાલ આવે
કે અનંત કાળથી હું ક્યાં રહું છું. શુભ કરે ફળ ભોગવે દેવાદિગતિમાં, અશુભ કરે નરકાદિ ફળ કર્મ રહીતન ક્યાં. આ જીવ કર્મ સહિત એટલે આ ચાર ગતિઓમાં જ ભટકે છે. ચારેય ગતિઓનું વર્ણન પણ કૃપાલય મોક્ષમાળામાં બતાવ્યું. કેવા કેવા ભયંકર દુઃખ દરેક ગતિમાં જીવ પામે છે. એમ લોક સ્વરૂપનું કિંચિત તત્વ જાણવા માટે લોક સ્વરૂપ ભાવના આ દર્શને આ ચાર ચિત્રે પૂર્ણતા પામી. આ પ્રમાણે કે છે આ લોક સ્વરૂપ ભાવના પણ પૂર્ણ થઈ. હવે બે ભાવનાઓ અહીંયા નથી લખી કોઈ કારણસર. તે છે બોધિ દુર્લભ ભાવના અને ધર્મ દુર્લભ ભાવના. બોધિ દુર્લભ ભાવના એનામાં બ્રહ્મચારી વિવેચનમાં કે છે સમ્યક જ્ઞાન પામવું જીવને દુર્લભ છે. બોધિ દુર્લભ ભાવના. સમ્યક જ્ઞાન પામવું જીવને દુર્લભ છે. ચાર ગતિમાં બધે દુઃખ છે. ત્યાં ભણતા આત્માને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થવી તે બોધિ છે. અનાદિકાલથી સંસારમાં ભટકતા આત્માને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થવી તેનું નામ બોધિ. એકેન્દ્રિયથી બેન્દ્રિયપણું દુર્લભ એમ છેક બોધિ પર્યંત ઉત્તરોત્તર પહોંચવું તે દુર્લભ અતિ અતિ દુર્લભ છે. તે વિચારી બોધિ સમાધિમાં પ્રમાદ ન કરવો. એકેન્દ્રિયમાંથી બેન્દ્રિય થવામાં અનંતકાળ વયો જાય. એમ બેન્દ્રિયમાંથી ત્રણ ઇન્દ્રિય થવું, ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય મેળવી, 4 થી 5, પછી સંઘની મનવાળા થવું અસંગનીમાંથી. અને એ પણ પંચેન્દ્રિય સંગનીવાળા થઈને ઢોર પશુની યોની હોય તો શું કામનું. તેમાં પાછા મનુષ્ય થવું, મનુષ્યમય પાછા ભેળ ભીડ ભંગીની જાતિમાં ઉત્પન્ન થાય તો શું ધર્મારાધે. એ પણ ઉત્તમ કુલમાં જન્મ, તેમાં વળી પાછો ઉત્તમ કુલ વળે સારું હોય, પૈસાદારના ઘરે પણ હોય અનાર્ય દેશમાં તો શું કામનું. એમ એક એકથી અતિ અતિ દુર્લભ વસ્તુઓ છે. તે બધી આર્ય ક્ષેત્ર વગેરે, પછી ઉત્તમ કુળ, આ ધનનો જોગ, 5 ઇન્દ્રિયો પણ પૂરી, ખોળ ખાં પણ હોય, આંખે આંધળો હોય, કાણો હોય, બહેરો હોય, શું કરી શકે. લૂલો હોય, લંગડો હોય, પરાધીન અવસ્થા ભોગવે. એ બધી કેટલી બધી એક એકથી અતિ અતિ દુર્લભ વસ્તુ આપણને પ્રાપ્ત છે. અનંત અનંત પુણ્યના ઢગલાથી આ બધું મળ્યું છે. પણ એને જીવને ન સમજાય તો બધી આ આટલો ઊંચો આવેલો બધો જ એનો પુરુષાર્થ ભોગ જાય છે. એટલે કે ઓહો મને ઠેઠ ત્યાં જઈને પછી સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે સદગુરુનો જો ધર્મ તો ઘણા, એમાં સાચો ધર્મ કયો એ ભગવાન મહાવીરના તો ઘણા જણા વ્યાખ્યા કરનારા આ કાળમાં છે. તેમાં પાછા આપણને આવા સાચા આત્મજ્ઞાની પુરુષ મળવા, તેના પ્રત્યે શ્રદ્ધા થવી, તે કયા પ્રમાણે વર્તવાનો કંઈ ભાવ થવો, એક એકથી અતિ 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 દુર્લભ વસ્તુ છે. તે કે છે વિચારવું એ બોધિ દુર્લભ ભાવના. તને ઠેઠ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થાય ત્યાં સુધી ઠેઠ એકેન્દ્રથી નિગોદમાંથી તું નીકળ્યો અને કેટલો ઊંચો આવી ગયો એ દુર્લભ વસ્તુને વિચારી હવે બોધિ સમાધિમાં પ્રમાદ ન કરો. હવે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર મેળવવામાં કિંચિત પણ પ્રમાદ ન કરવો. પ્રમત્ત ભાવે આ જીવનું ભૂંડું કરવામાં કાંઈ પણ ન્યૂનતા રાખી નથી. તથાપી આ જીવને નિજ હિતનો ઉપયોગ નથી. એ જ અતિશય ખેદકારક છે. અત્યંત ખેદની વાત છે કે આટલો પુણ્ય ઉદય ઊંચો આવે તો એનો પ્રમાદ જતો નથી. તો આળસુ થઈ, વિષય કસાયનો લોલુપી થઈ અને એમ જ પડ્યો રહે છે. બધી બાજી હારી જાય છે. આમ વિચારવું તે બોધિ દુર્લભ ભાવના છે. અને 12મી ધર્મ દુર્લભ ભાવના એટલે ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બોધક એવા ગુરુ અને એનું એ સતધર્મનું શ્રવણ મળવું અતિ દુર્લભ છે એમ ચિંતવું તે 12મી ધર્મ દુર્લભ ભાવના. ધર્મના ઉપદેશક ગુરુ, સાચા ગુરુ, આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય એટલે આત્મજ્ઞાની ગુરુનો યોગ મળવો તે અતિ દુર્લભ છે. તેમનો ઉપદેશ મળવો અને તે ધારણ કરવાની શક્તિરૂપ દેશના લબ્ધિ મળવી દુર્લભ છે.
માનો કૃપાળને મળી ગયા, એ પણ અત્યંત પુણ્યના ઉદય થાય. હવે તે જે કહે તે પ્રમાણે વર્તવાનો ભાવ ઉપજવો, શક્તિ ઉપજવી, એમની આજ્ઞાનું આરાધન કરવાની, તે ધારણ કરવાની શક્તિરૂપ દેશના લબ્ધિ મળવી દુર્લભ છે. તરવા માટે પ્રથમ જરૂરનું શું છે? તરવા માટે પ્રથમ જરૂરનું શું છે? તો કે સદગુરુ. પહેલાં તો સાચા સદગુરુ જોઈએ, તો જ સાચો ધર્મ ઓળખાય. સાચો ધર્મ નહીં તો નહીં મળે. સાચા દેવનું સ્વરૂપ પણ ન સમજાય. એ સાચા દેવ અને સત ધર્મને સમજાવનાર સદગુરુ છે. સત એટલે આત્મા જેને પ્રાપ્ત છે તે. એટલે કે તરવા માટે પહેલું જરૂરનું શું છે? તો કે સદગુરુ. ધર્મના ઉપદેશક એટલે નાની પુરુષના વચનરૂપ શાસ્ત્રનો આધાર લઈ બોધ કરે તે, પાછા પોતાની મરજી પ્રમાણેની ભગવાન તીર્થંકરોએ કેવળનાથી જોઈને જે કહ્યું તે બોધને જ અનુસરનારા આવા આત્મજ્ઞાની પુરુષો જોઈએ. શુદ્ધ શાસ્ત્રના બોધક એટલે જ્ઞાની પુરુષના વચનરૂપ શાસ્ત્રનો આધાર લઈ બોધ કરે તે, અને શુદ્ધ શાસ્ત્રના બોધક એટલે જે સર્વ શાસ્ત્રોને પી ગયા હોય એવા ક્ષોભક્ષમવાળા હોવાથી સહજ બોધ કરે તે શાસ્ત્ર રૂપ જ હોય. સર્વશાસ્ત્ર એનો સાર જેના હૃદયમાં હોય, બધું જ જાણતા હોય. જેમ કે કૃપાલદેવે પોતે કહ્યું, સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં, સૂત્ર અને તેના પડખા બધાએ જણાયા છે. જેને આવું બધું જ જણાવી ગયું, આવા જ્ઞાની પુરુષનો યોગ જોઈએ. તે બધું જ આપણને મળ્યું છે. હવે જીવ પ્રમાદી થાય તો એના જેવો મૂર્ખ શિરોમણી કોઈ નથી. અવસર પામી આળસ કરશે તે મૂર્ખમાં પહેલો જી, ભૂખ્યાને જેમાં ઘેબર દેતા હાથ ન માંડે ઘેલો જી. હાથ ન માંડે ઘેલો. ભૂખ્યો હોય, કોઈ લુખો રોટલો પણ ના આપે ને કોઈ શેઠાણી પ્રસન્ન થઈને ઘેબર આપે લે તો કે ના, આ તો મારે નહીં જોઈએ. એટલે અરે મૂર્ખના સરદાર, તને હું સારામાં સારું મિષ્ટાન આપું તો એ તું ના પાડે, ત્યારે તો તું દુર્ભાગ્યશાળી છે, ભાગ્યહીન છે. એમ એને મૂર્ખ શિરોમણી કહે. તેમ નાની કહે છે કે આવા આ સંસારમાં કંઈ સુખ છે જ નહીં, ત્યાં તમને સર્વોત્કૃષ્ટ આત્માનું શાશ્વત સુખ આપીએ છે, તો કે ના, મારે નહીં જોઈએ. તો જ્ઞાની કે તારા જેવો મૂર્ખ શિરોમણી કોણ? એ છે એવી ભાવના, એવો ધર્મની દુર્લભતા સંબંધી વિચાર કરવો, તે ધર્મ દુર્લભ ભાવના છે. જ્ઞાન દસમ ચિત્ર સમાપ્ત. આ પ્રમાણે હવે એ ગાથા અંતિમ ભાવનાબોધ પૂરો કર્યો છે. એટલે કૃપાલે લખે છે, જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહા વિચાર, એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભવ પાર. ધ્યાન, જ્ઞાન, જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, અને આત્મ જ્ઞાન થયું તો આત્મ ધ્યાન, નહીં તો વિચારરૂપ ધ્યાન, અને વૈરાગ્યમય ભાવનાઓ જેના પાસે હોય, ઉત્તમ આવા વિચારો જેના હોય, એ પોતાની આવી શુભ ભાવના વડે આ ભવ સમુદ્રથી પાર ઉતરી જાય છે. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહા વિચાર, એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભવ પાર. જ્ઞાન ધ્યાન ને વૈરાગ્યમાં જે તલ્લીન રહે ઉત્તમ ભાવનામાં, તો એ ભાવે શુભ ભાવના તે ભવ્ય જરૂર ઉતરે ભવ પાર. એટલે ઉત્તમ ભાવનાઓ આપણા અંદર રમી શકે. આ જ્ઞાન ધ્યાન વૈરાગ્યવાળી, એના માટે આ 12 ભાવનાની યોજનાઓ, આ 12 ભાવની યોજના જ્ઞાની પુરુષોએ કરી છે. એટલે અહીંયા વિવેચનમાં કહે છે બ્રહ્મચારી, કૃપાળુ દેવે ભાવનાબોધ ગ્રંથ દ્રષ્ટાંત અને કાવ્ય સહિત લખી મોક્ષમાળાની પહેલાં છપાવી ગ્રાહકોને ભેટ આપ્યો હતો. તેમાં તીવ્ર વૈરાગ્ય અને જ્ઞાન દશાનું દર્શન થાય છે. એ ભાવનાબોધ ગ્રંથ મોક્ષમાળાની પૂર્તિ રૂપે છે. મોક્ષ પામવા માટે સત્પુરુષો આ 12 ભાવના ભાવે છે. તીર્થંકરને પણ જ્યારે દીક્ષા લેવાના ભાવ થાય
ત્યારે તેઓ 12 ભાવના ભાવે છે. તીર્થંકરો પણ સંસાર ત્યાગે ત્યારે 12 ભાવનાઓ ભાવે, તો આપણે તો અવશ્ય ભાવી જોઈએ, તો જ વૈરાગ્ય આવે. આ ભાવનાઓ ભાવે તો વૈરાગ્ય આવે, તો આ સંસારથી તે પાર જાવે. એટલે 12 ભાવનાઓ વૈરાગ્યની માતા છે. એટલે જેટલી નિરંતર ભાવનામાં આવે ભાવવામાં, તો એનો વૈરાગ્ય જાગ્રત રહે છે. આ પ્રમાણે આજે આ ભાવનાબોધ ગ્રંથ પૂરો થયો. હવે યથાશ્રી મોક્ષમાળા શરૂ કરીશું.